હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. આપણે આજે દાઢી વાડી કરીને મસ્ત તૈયાર થઈ ગયા છીએ. કેવો લાગુ છું મમ્મી? હેન્ડસમ લાગુ છું ને? શું બનાવી રહ્યા છો આજે? આજે નાસ્તામાં રોટલી છે, પણ વાંધો નહીં, અમે ખાઈ લેશું. અને આજે રાતે કંઈક મોટો નવો પ્રોગ્રામ છે ને મમ્મી? પ્રોગ્રામ આ લોકોને ખબર તો પડી જાય થંબનેલ બમનેલમાં, પણ ઈ જ પ્રોગ્રામ છે. તમે કહો છો ઈ જ પ્રોગ્રામ કેમ? અમારા મેડમે બધું બહાર કાઢ્યું છે સાફ કરવા આટું. ક્યાં છે મેડમ? બોલો. હા, કેમ આ બધું સાફ કરો છો? ધૂ કચરા નહીં કરો આપણે ઘરમાં. ધૂ કચરા? એને ધૂ જાળા કહેવાય. અમે ધૂ કચરા કરે ભાઈ, એને જામનગર સાઈડ ના હોય ને એવું જોઈએ. ધૂ જાળાય કઈ, ધૂ કચરાય કઈ, એમ બધુંય કઈ. ના, પેલા કીધું એ સાચું. હો તેમ જ હોય ને. જો ભાઈ, અમારા રૂમમાં જો પ્રકાશ આવે ઈ જબરદસ્ત છે ને, એક નંબર. ચમકાવે તો એક નંબર થાય, એમ એક નંબર થાય છે. લે હા, એટલે ઈ એમ કહે છે કે કેમેરામાં એમ કહો કે આ બેન સાફ કરે છે ને એટલે સારું લાગે છે એમ. હા, તેમ જ હોય ને. ઘર સાફ રાખે તો જ સારું લાગે, એમને ન સારું લાગે. અને ઈ બેન પોતે કરે છે ને એટલે એમ કહે કે ભાઈ મને કેમેરામાં કયો હા, તે તું કે હું સાફ કરું છું એટલે સારું છે, એવું બધું. એટલે અમુક માણસોને અમુક ક્રેડિટ જોતા હોય. આપણે કેમ રીલ કોકને યુઝ કરીએ ને તો એમાં આપણે ક્રેડિટ દેવું પડે કે આ ભાઈને ક્રેડિટ, એની રીલ છે, આપણે પાછી રિપોસ્ટ કરી છે. તો એવી રીતે આ બેનને કામનું ક્રેડિટ દેવું પડે, પણ આપણે દઈ દઈએ, વાંધો નથી, આપણે કરતા નથી એટલે. પણ એવું ક્રેડિટ માગવાનું ન હોય. માગવાનું મેં ક્યાં કીધું? તો માગતા તામણા મેં કઈ નથી માગ્યું. હવે ફરી જાય 1 મિનિટમાં. લઈ જાવ હવે 1 મિનિટમાં ફરી જાય હો. ક્રેડિટ જોઈ એટલે જોઈ બાપુ. કેમ? કામ કરે તો માગે જ ને, એમાં ક્યાં નવીન હોય. તમે માંગો છો કાંઈ? તમે માગતા નહીં હો કાંઈ. નકર હું લગ્ન કરી લઈ આવી મારા ઘરવાળી. ઈ ડબલ માર્ક્સ છે. હે? ઈ ડબલ માર્ક્સ છે. મારે અહીંયા રહેવું જ નથી, અહીંયાથી ભાગી જવું છે ક્યાંક. જઈને ક્યાં જાવ? જઈને હું ક્યાંક બીજે જાય, બહાર જાય. સરસ છે. દુનિયાનો છેડો ભલે ઘર હોય, પણ બાકી આપણે અહીંયા રહેવાનું થતું જ નથી. આ જો ને બધા ક્રેડિટ માંગે. એને કઈ નહીં કહેવાય. કહેવો તો નહીં જાય, પાછી મનાવવી પડશે. તમારે ઘરું પડી જાય. બાયડીને સમજાઈ ગયું? સાંભળતી હોય હા તો હું કહી દઉં. હા, હું કયો? વહેલું આવવું હોય તો વાંધો નહીં, માં ધુકતરા કરવાના બાકી જ છે. તો આવતી રાતમાં વધુ સારું, 2 હાથ થઈ જાય. જે અમારી ઘરવાળી જે ફ્યુચર જોઈ રહ્યા હોય, બરાબર છે, જો કોઈને પસંદ આવે તો નીચે કોમેન્ટ કરજો કે તમે મને બહુ પસંદ છો, તો આપણે મમ્મી યાર ઇન્ટરવ્યુ ફિક્સ કરી દઈએ. કેમ મમ્મી? ફિક્સ કરી દઈએ ને આપણે? એમ જ હોય ને. હે? હા. મમ્મી એમ કહે કે હાલો આવી જાવ ઇન્ટરવ્યુમાં, લાઈન લાગશે ભાઈ. મમ્મી હું એટલો હેન્ડસમ જ એટલો છું. ઓલા બેન દાંત કાઢે. શેના દાંત કાઢો છો ભાઈ તમે? હું હેન્ડસમ નથી? જોક મારો તો દાંત નો આવે. એવા જોક મારો તો દાંત નો આવે. ભાઈ અમુક લોકો હોય ને આમ એને પચે નહીં, હું એટલો ખૂબસૂરત છું ને. ઘરમાં ભાતની ટેસ્ટિંગ ચાલુ છે. પ્લાસ્ટિક છે કે ઓરિજિનલ? પ્લાસ્ટિક હોય કેમ ખબર પડે? લાગતું નથી કે પ્લાસ્ટિક હોય એવું, કેમ કે ચોખાનો દાણો માંડ્યો છે બળવા માંડ્યો છે. જો ભૂકો થઈ જાય ને, પ્લાસ્ટિક હોય ને તો બળી પછી હાથમાં લેવાનું છે. આમ જો એકદમ ભૂકો થઈ ગયો હા, તો એ અસલી દાણો છે. બાકી જો રસ જેવું ચીપચીપું લાગે તો એ પ્લાસ્ટિક હોય. પ્લાસ્ટિક ને તો ઓગળે. હા, ઓગળે. લાગતું નથી કે પ્લાસ્ટિક હોય. લાગતું નથી પ્લાસ્ટિક હોય, પણ જોઈએ હવે એ ચાકુ લઈને થોડુંક આમ કરો ને. બેઠો પડશે. લાવો. કાઢ. नहीं, प्लास्टिक नहीं. नो प्लास्टिक एट ऑल. ओके, ये दाना भूखा हो गया है, ब्लैक काला काला हो गया है. प्लास्टिक नहीं तो तरत ઓળખાઈ જાય. પ્લાસ્ટિક હોય ને ઓરિજિનલ આવ્યા છે. આપણે છે ને આખો કટર લીધો છે, આખો મસ્ત. જો અહીંયા રહ્યો. તો મમ્મી એને માટે ટ્રાય માટે જે આવ્યા હતા ને એ ભાત એને નથી લાગતા, એટલે આપણે પછી ટેસ્ટિંગ કર્યું કે પ્લાસ્ટિક છે કે ઓરિજિનલ છે, કે એ જ ભાત છે કે બીજા ભાત છે. એટલે આપણે ટેસ્ટિંગ કરતા હતા. એટલે આવી રીતે જો કાંઈ કન્ફ્યુઝન હોય તો આવી રીતે તમે ચેક કરી શકો છો. ગેસ ઉપર મૂકી દેવાનું. જો ભૂકો થઈ જાય ને તો ઓરિજિનલ, જો ન થાય ને તો પ્લાસ્ટિક. ઓકે, પ્લાસ્ટિક હોય ને તો રસ ઓગળે.
હા પ્લાસ્ટિક હોય ને તો ઓગળી જાય દાણો, આમ રસ થઈ જાય એનો. જો ભાઈ બહુ મોટી મેટર થઈ ગઈ છે, પણ હું નહીં કહું તમને કઈ મેટર થઈ છે, બરાબર છે. આ બેન હમણાં બહુ સમજાવતા હતા કે મને એટલી ખબર પડે કે આમ કરાય, મને એટલી ખબર પડે કે તેમ કરાય. જો હવે આપણે હવે એટલું રહ્યું છે ને એટલું કરી નખાય, નિયતિથી હલાય કે બરાબર છે. તો મને એમ થયું કે આ બેનની કથા હોવી જોઈએ. નિયતિ અલગ, નીતિ અલગ. એ જે તમે સમજી ગયા ને, શબ્દમાં ફરક છે. આપણી ગુજરાતી ભાષા એટલી મને શું કે ખબર, મને કે વ્યવહારમાં ધ્યાન રાખો, મોટા છે. મમ્મી ખોટું કીધું. હું કઈ મેં કઈ સંસાર તો માન્યો નથી, મારા લગ્ન તો કઈ થયા નથી, તમારા થયા છે. સંસાર માટે તો એ ધ્યાન રાખવાનું. જો ભાઈ બધાને એક મસ્ત રીત આપું કે જેને સંસારમાં ન રહેવું હોય, જેને કોઈની ઘરે બેસવા ન જવું હોય કે કાંઈ એવું કંઈ ન કરવું હોય, વ્યવહારમાં ન રહેવું હોય, તો એ લોકોને બહાર ફરવા વહી જવાનું. તો ઘરવાળા શું કે એ ગયો છે બહાર એટલે નથી આવી શકો એમ. અને જે લોકો ઘરે રહી છે ને આ બે જેવા, બરાબર છે, એ લોકોને જવું પડે, જઈ આવે. હું બહુ મસ્ત ચોટાયું, બહુ મસ્ત ચોટાયું કે તમારું શું કેવું છે મમ્મી વ્યવહારનું? તમારું શું કેવું છે? વ્યવહાર તો રાખવો જરૂરી છે સંસારમાં. હા જિંદગીમાં વ્યવહાર રાખે તો એકાબીજા કોઈ બોલાવે, કોઈ આવે જાય, તો વ્યવહાર રહીએ. ના દુનિયા ભાઈ ગોળ છે, એટલે ગમે ત્યાંથી ગમે એની જરૂર પડી જાય, બરાબર ને મમ્મી? માણસ કે 4 શેરીની ધૂળની જરૂર પડે છે ત્યારે. હા એટલે થોડુંક તમે જે જાતું કરવાનું હોય ત્યાં જાતું કરવાનું, બાકી ન કરવાનું હોય ત્યાં પછી પાછું વળીને જોવાનું નહીં. હમણાં મેં રીલ જોઈ હતી થોડાક દિવસો પહેલા. કોની? ઓલાની, तारक मेहता ने. अगर आपको ऐसा लगता है कि मैं उसे भूला नहीं पाऊंगा या मैं इस चीज़ को छोड़ के मैं फिर भूल नहीं पाऊंगा, बराबर है, तो आपको क्या करने का है? तो आपको छोड़ने का ही नहीं है ऐसा. अगर छोड़ा है तो फिर याद नहीं करने का. क्या मम्मी? જે વસ્તુ મૂકી દીધી ને વાત પતી ગઈ. આ બેનનો હમણાં શોર્ટ લીધો છે ને, તમે જોવો ને તમને દાંત આવી જાય. હું પાછું ફરી ફરીને મૂકીશ શોર્ટ. હોય એને પાછું વળીને નહીં જોવા. હા એ પાછું વળીને જોવા જાઓ ને તમે પાછળનું, પછી આગળનું કઈ ધ્યાન નહીં દે. સલાહનો ટોકરો. આવી સલાહ મારી પાસેથી જે લઈ જાય છે ને એ જિંદગીમાં મહાન થઈ જાય છે. હમણાં એના પતિને બહુ સંભળાયું, પણ હવે અત્યારે એને પ્રેમ આવે છે એના પતિ ઉપર કે હાલો પતિદેવ હુઈ જાઓ, હો તમે લાવો, હું તમને આમ કરી દઉં, હું તમને તેમ કરી દઉં. હમણાં સંભળાયું કેટલું હોય. એમાં એવું છે કે કોકને દોસ્તી દુશ્મનીમાં થોડોક દગો મળ્યો છે. કેમ? એ ટીપ્પાની જ વાતો કરે. એ છે હિંસક પ્રાણી, જંગલમાંથી ઉપાડી આવ્યા છે. આને ક્યાં જંગલમાં ફરવા ગયો ત્યાંથી ઉપાડી આવ્યો. આવું બધું છે ભાઈ, એટલે ઘરની કહાની. કોણ? હું નતો આવ્યો ભાઈ, મેં ફૂલડી થાળી નહોતી પકડી. મેં નહોતો પકડ્યો. ગુલાબે આ મમ્મીએ ગુલાબ આવ્યું છે વેરા હતા. આપણે આ જ કામ કરતા હતા, વિડીયો ઉતારવાનું જ કામ કરતા હતા. જો આ પકડીને બેઠા છે ને, હું આમ જ વાત કરતો હતો કે આવો 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 આવો. ચાલો ભાઈ, પાણી ભરીને તૈયારી ચાલુ થઈ ગઈ છે. આ બધું જો બગડી મી ગયું છે ને, સાથે સાથે બટાટા બી ફોલાઈ રહ્યા છે મમ્મી. હા હો, આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. આજે પાણીપુરીનો પ્રોગ્રામ છે. પકોડી. અને સાંજે જો પેટમાં જગ્યા રહી તો આપણે મોહિતો પણ પીશું. મોહિતો? વેર ઇઝ મોહિતો? વોટ ઇઝ મોહિતો? મોજીટો. મમ્મી સામું જોવે છે, એને નથી ખબર કે શું છે મોહિતો. મોકટેલ ડ્રિંક આવે. મોકટેલ ડ્રિંક એવું બધું ના પૂછો ભાઈ, તમે સિમ્પલ ભાષામાં કયો. અને આટલા બધા મસાલા આવી ગયા છે, જે બધા અલગ અલગ મસાલા નાખવાના છે અત્યારે આપણે. જોરદાર મસ્તના
અને પાણીપુરી ને પૂરી બી આવી ગઈ છે. કઈ કહેવા માંગો છો? સોસ પૂરો થઈ ગયો છે. હવે સોસ ક્યારે લાવવાનો છો? બીજી વાર ગમે ત્યાં વસ્તુ બનાવશું લાવી છું. સાંભળવા ગયો અહીંયા. હું એકદમ સુગંધીદાર પુદીનો લાવી છું. ઓહો હો વોટ અ સીન યાર, વોટ અ સીન યાર. વન મોર ટાઈમ, વન મોર મારા ટાઈમ. પાંદડા વેરાઈ ગયા. પાંદડા વેરાઈ ગયા છે. વન મોર ટાઈમ કરો ભાઈ, વન મોર ટાઈમ. યા હાય. વોટ અ સીન યાર, આઈ એમ અ સિનેમેટોગ્રાફિક્સ. પાંદડા વેરાઈ ગયા. સિમેન્ટનો રાખા. મારે ભરવાનું હવે. હવે હજી એક વાર કરો. પાછો તો લે છે કેમેરા. અમારા ઘરમાં બધા પ્રો બની ગયા છે લોકમાં બોલવા. મમ્મી હે મમ્મી? તઈ હું સામે આવ્યો નથી ને કાંઈ બળબડ હા, બળબડ ચાલુ કર્યું નથી. અત્યાર સુધી શાંતિ હતી. કેમ મમ્મી? તઈ હું તઈથી એવી શાંતિ હતી ને અમારા ઘરમાં. અમારા ઘરમાં હવે અત્યારે આઈપીએલ ચાલુ થઈ ગઈ છે. मस्त शॉट मारो મસ્ત શોટ માર્યો છે. ઓહો ક્યાં ઉડ્યો? વાહ जाने बॉल में शॉट मारो જાડેજાના બોલમાં શોટ મારી દીધો છે. હવામાં. હવામાં નહીં, ધીસ ઇઝ પેવેલિયનમાં ઉડિંગ. હવામાં જ ઉડે બોલ. અને નવો નળ બી આવી ગયો છે. તમને દેખાડી દઉં કે ધીસ ઇઝ નયા નલ. ये पुराना है और मैं ही दिख रहा हूँ. ये नल है थोड़ा नया वाला है और नया वाला हम थोड़ा ये कुछ धोने के लिए है, कुछ धोने के लिए. क्या बात है. आप समझ गए ना क्या धोने के लिए? ये धोने के लिए है. तो ऐसे वापस ना आना पड़े. मम्मी શું કેવું તમારું? મારે કાંઈ નથી કેવું પણ ટપક ટપક બંધ કરી દે. ટપક ટપક તો ભાઈ ચાલુ રહે ભાઈ. બાકી તારું ટપક ટપક થઈ જશે. મમ્મીયા. જે પાણ કોઈ વાઈડાઈ કરે ને એને એવી રીતે ટ્રીટ કરવાના. ચાલો હવે શું અપડેટ છે અમારે પાણીપુરીની? ગળ્યું પાણી બની રહ્યું છે. ગયેલું પાણી બની રહ્યું છે કારણ કે ગળા પાણીની માંગ हमारी હતી. दिस इज माय डिमांड एंड ऐसा करने में आप सबको मजा आता है कि नहीं आता? હુકાઈ ગયું, આને જલ્દી ફટાફટ કરવાનું હોય. તો બનાવવા માંડો. તમને કોણ ના પાડે? આમાં શું નાખ્યું છે? આમાં અમે નાખ્યું છે ગોળ, આંબલી, પછી તજ, થોડુંક વરિયાળી અને પુદીનો. થોડુંક અને હરિયાળી નાખી દીધી છે એમ ને? હા, બસ એટલું જ નાખ્યું છે, બીજું કશું જ નથી નાખ્યું. અને આ બસ this is, એટલી જ વસ્તુથી ગળ્યું પાણી એક નંબર બને છે. બને છે. બીજી અને આ અમારા ચણા ફણા અમે ખાઈ જઈએ પેલા. એમાં વરિયાળી છે એ હીરો ઇન્ગ્રેડિયન્ટ છે. Hero ઇન્ગ્રેડિયન્ટ છે. એવું જોવામાં અમારા લોકોને ઇન્ટરેસ્ટ નથી. છે લોકોને ઇન્ટરેસ્ટ છે. એટલે હરિયાળી શેની વાત થાય છે ખબર છે? આની વાત થાય છે. વરિયાળી નહીં, વરિયાળી. વરિયાળી તો ચાલશે, Yes, પાણી. તો ચાલશે. અને પાણીપુરીમાં વરિયાળી અને ખાને કે બાદ સરસ. ખાને કે બાદ વરિયાળી નાખવા, પાણીપુરીમાં વરિયાળી નાખવાથી ખૂબ સરસ ટેસ્ટ આવે છે. લ્યો. લ્યો તો ખરી. હવે એટલું બોલવામાં તમારે હું ખોટો ટાઈમ બગડે મારો. આ બેને કાંડ કરી નાખ્યું છે. આમાં છે ને ઓલો ચકરીનો બોલ આવે ને એ ફસાઈ દીધો છે આ બેને. જો આમાં જે અંદર ચકરીનો બોલ આવે ને જો અલગ કરી નાખી રાખી. જો આ હું પીસું જેવું. હા, થોડી ફોડી હરખીનું કરી નાખે. હરખું રહેવું જ ન જોઈએ. આ ક્યાં મૂકવાનું મમ્મી? નીચે મૂકવાનું. એક નીચે હોય ને એક ઉપર હોય એટલે ફિટ રહી. કેમ મમ્મી? આખા ઓલામાં પકડ લઈ લે. અને ખાને કે બાદ કુછ મીઠા હો જાય ને એટલા માટે જો અહીંયા આપણે ચીકુનું જ્યુસ બી સાથે સાથે બની રહ્યું છે. અને અમે કંઈક બનાવીએ તો અહીંયા કંઈક અલગ ના કરીએ ને તો અમને મજા ન આવે. અમારા હમણાં છે ને 3-4 દિવસથી મોજ જ હાલે છે. પેલા પૌવા બટેકા, એના બીજા દિવસે આપણે આ પનીર પરોઠા, પનીર પાલક પરોઠા, પછી પાલક પનીર. પાલક પનીર. અને કાલે આ બેન ગયા હતા પીઝા ખાવા. અમે તો જો કે દહીંનું શાક ને ભાખરી ખાધી, દહીંની તીખારીની ભાખરી. અને આજે અમારી અહીંયા ઘરે પાણીપુરી બની રહી છે અને પાણીપુરી ખાઈને મસ્ત ચીકુનું જ્યુસ અને દાબવાનું છે અમારા ઘરે આજે. એન્જિનિયર પધારી ચૂક્યા છે. હા, શ્રી સંગીતા સંદનના માલિક, શ્રી એન્જિનિયર. શ્રી પરમ પૂજ્ય ધર્મ અમારા ધુરંધર ઘરના. શ્રી અમારા સંગીતાબેન ઉર્ફે અમારા મમ્મી સંગુડી ફંગુડી. હોમ સાયન્સની પદવી ધારણ કરનાર શું કે આયુષ? શ્રી સંગીતા. આ ભાઈની એક આજે વાત કહું તમને, આજે ઇમ્પોર્ટન્ટ વાત
ઈ ભાઈ 6:30 ના શ્યામધામ ચોક છે ને, આપણે તમને બધા ઓળખતા છો, શ્યામધામ ચોક થી નીકળ્યા હતા 6:30 ના. ઘરે કેટલા વાગે પૂછ્યા પૂછો? 8 વાગે. કિલોમીટર કેટલા ખબર છે? ખાલી 2.5 કિલોમીટર, 3 કિલોમીટર. બોલો, એટલામાં એને 1.5 કલાક કર્યું. બોલો, વિચાર કરો. ભાઈ ઓહો બહાર નીકળી પાણી આવે તો વાહ ભાઈ વાહ ઓહો હો કાંદા નાખ આલે નાખ આવે સણા લે હરિયા લે 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 ઓહો હો 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 મજા કરવાની હોય મારા ભાઈ, મજા કરવાની હોય જિંદગીમાં. દુઃખ તો પેડા રાખે કેમ પાણી નું ભર્યું લ્યો હરખું ભરતો હોય તો ભાઈ હાજી જો ના 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 તમને દેવું પડે અહીંયા રૂપિયાનું પાણી લેને નાખ ને મોઢામાં સીધી એમ સીધું ડાયરેક્ટ ઓહો કેવડી મોટી મોટી થેલ છે देखो गाइस खिला दिया है पानी पूरी, लड़की को बहुत पसंद है पानी पूरी इसलिए उसको खिला दिया है ना ना एक तो जो भाई एक तो जो હું ખાઈ નથી મારી જો ભાઈ અમે પાણીપુરી આમ ખાઈ છે જો હાથે જ રખતા હતા જૂની પદ્ધતિથી એનું છાશ થઈ રહી છે. ચાલો તો હવે બધા સૂઈ ગયા છે. ચીકુન જ્યુસ પીતા હતા પણ હવે હું મેચ જોતો હતો, હવે કાંઈ યાદ આવ્યું નહીં આપને, પણ વાંધો નહીં આપણે કાલ પીશું ને ત્યારે ઉતારશું બરાબર છે. આયુષ તને કઈ કેવું છે? કઈ કેવું છે? ના ભાઈ ના કાંઈ એને કાંઈ કેવું નથી. હવે પાણીપુરી ખાઈને હવે નીંદર આવે છે બહુ, હવે 11:30 થઈ ગયા છે. હવે આપણે સૂઈ જઈએ. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને આયુષ સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ બાપુ. આયુષે કીધું એટલે હવે તો કરવું પડે ભાઈ. આયુષ જો બાપુ અહીંયા રહ્યા. આયુષ હજી એકવાર કહી દે સબસ્ક્રાઇબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરી નાખવાનું ભાઈ જલ્દી ફટાફટ, એમાં કંઈ હાલ છે નહીં, સબસ્ક્રાઈબ તો કરવું જ પડશે ભાઈ તમારે બરાબર છે. અને ચાલો તઈ આવજો. શું હોય તો અહીંયા આપણે જગ્યા છે બહુ બધી અમારી પથારી, રહેવા દે ભાઈ. અમારી પથારી એટલે કેમ 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 ના પાડશો? હવે પગતાન ઓલું થાય ઓલો ભાઈ અહીંયા ભીડ સોફા પડે ભીડ. સોફા તો અહીંયા ખાલી છે આમ જો ને, એક સમાય નહીં જાય આ તો આવા દે તો વાંધો નહીં બરાબર છે. એટલે તો આવી જાજો, આપણે કંઈ વાંધો નથી. આપણે અહીંયા કાટલા પી છે એટલે મસ્ત આપણે નિરાતે અહીંયા હુવાન ભુવાન કરશું ને મજા કરશું આપણે બરાબર. એટલે હાલો આવજો, ટાટા બાય બાય, સી યુ. આયુષ શું કરવાનું હોય? સી યુ નહીં આ